श्री गणेशाय नमः। अनादि निधनो देव शंख चक्रो गदाधर अक्षय पुंडरीकाक्ष पितृ मोक्ष प्रदो भव। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। वी टीवी ने विशेष रजूआत भविष्य दर्शन कार्यक्रम। मित्रों, ज्ञान आध्यात्मिकता ने ज्योतिषना त्रिवेणी संगम में हूँ डॉक्टर महेन्द्र पंड्या आप सौનું हार्दिक स्वागत करूं છું। ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આજે જાણવું છે કે અમાવાસ્યાના દિવસે પિતૃઓની પૂજા શા માટે કરવામાં આવે છે, કેટલા પ્રકારના પિતૃદોષ હોય અથવા તો પિતૃદોષના કારણે કયા પ્રકારની પીડા અનુભવાય છે એની વાત આજે આપણે કરવી છે। 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ છે, અનુદાન કરવું જોઈએ એની પણ વાત કરીશું। આપના પ્રશ્નોના જવાબ પણ શરૂઆત પંચાંગથી, કારણ કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દિર્યુગમ સ્મરામી। 27/2/2025 આજે ગુરુવાર છે, મહા મહિનાના કૃષ્ણ પક્ષની અમાવાસ્યા છે। ધનિષ્ઠા નક્ષત્ર, શિવ નામનો યોગ અને ચતુષ્પદ નામનું કરણ છે। રાશિ છે કુંભ રાશિ, કુંભ રાશિના અક્ષર છે ગ અને શ। જેની કુંભ રાશિ છે એવા જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની કુંભ રાશિ કહેતા ગ અને શ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। એકંદરે આજનો દિવસ આ પ્રમાણે છે। જય ગણેશ। પિતૃવંશે મૃતા એ ચ માતૃવંશે ચ એ મૃતા। આપણે પિતૃદોષની અંદર શું કહીએ છીએ, કયા કયા પ્રકારના પિતૃને આપણે પેલું રાખીએ કે પિતૃવંશે મૃતા એ ચ, મારા પિતૃકુળની અંદર છે બાપા, કાકા, દાદા, આ બધા પિતૃવંશની અંદર આવે। પિતા, પ્રપિતા, વૃદ્ધ પ્રપિતા, માતા, પ્રમાતા, વૃદ્ધ પ્રમાતા, મામા, માસી, મોસાળ, કાકા, કાકી, કુટુંબ, આ બધાને ગણીએ હે। તો ઘણી વખત આ પ્રશ્ન વારંવાર આ દરેકને રહેશે, માટે આપણે આની ચર્ચા આજે કરી રહ્યા છીએ કે પિતૃદોષના માટે આપણે પિતૃ શાંતિ માટે અમાસને શા માટે પ્રાધાન્ય આપીએ। કોઈ પણ વ્યક્તિ એમ કે અમાસના દિવસે પીપળે જળ ચડાવો તો પિતૃઓ રાજી રહે, કારણ કે અશ્વત્થ સર્વ વૃક્ષાણામ, ભગવાને કહ્યું છે કે દરેક વૃક્ષમાં હું પીપળો છું। તો એ પીપળે ચડાવેલું જળ એ ભગવાન શ્રી હરિકથા નારાયણને ચડે છે, અને એ જ ભગવાન જનાર્દન વાસુદેવ એ આપણા પિતૃઓનો ઉદ્ધાર કરે છે, માટે પીપળે જળ ચડાવવાનો વિધિ બતાવ્યો છે। પણ એ અમાસના દિવસે શા માટે? તો 12 જે આપણે 15 તિથિ છે શુક્લ પક્ષની, 15 તિથિ છે કૃષ્ણ પક્ષની, દરેક તિથિને પોતાના સ્વામી છે અને એ સ્વામીનું સ્વામિત્વ ભોગવે છે તિથિ, અને એટલા માટે અમાસનું જે સ્વામિત્વ જે છે એ આમ તો રાહુ ભોગવે છે, પણ એને પિતૃના પ્રતીક તરીકે આપણે રાખીએ છીએ, માટે પિતૃઓ માટે અમાસને મહત્વની માનવામાં આવે છે। અમાસના દિવસે પિતૃઓનું કરેલું શ્રાદ્ધ, પિતૃઓનું કરેલું તર્પણ, પિતૃઓનું કરેલું પિંડદાન, પિતૃઓ પાછળ કરેલું દાન એ અસંખ્ય ફળની પ્રાપ્તિ કરાવડાવે છે। અમાસના દિવસે પાણી અને દીવો કરવામાં આવે તો પૂર્વજો ખૂબ રાજી રહે છે। અમાસના દિવસે તુલસી ક્યારેય પ્રદક્ષિણા કરવામાં આવે તો પિતૃઓ બહુ જ પ્રસન્ન બને છે। અમાસના દિવસે નજીકમાં કોઈ પીપળો હોય તો પીપળાના વૃક્ષના ઝાડની નીચે બેસી અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી અને પૂર્વજોને યાદ કરવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય। કોઈ પણ સારું કર્મ જ્યારે કરતા હોઈએ ત્યારે એક વસ્તુનો વિચાર કરીએ કે મારા પિતાને આનાથી કેટલી શાંતિ થશે, મારી માતાને કેટલી શાંતિ થશે, મારા પૂર્વજોને કેટલી શાંતિ થશે। ખાલી તમે એના નામનો ઉલ્લેખ કરો અને એ પછી તમે કામકાજ શરૂઆત કરો, અથવા કામકાજની પૂર્ણાહુતિ સમયે જે ફળ પ્રાપ્ત થયું છે એનો શ્રેય તમે તમારા પિતૃઓને અર્પણ કરો તો એ પ્રમાણે પિતૃઓ શાંતિને પ્રાપ્ત થાય છે। આમ તો કે જળ દ્વારા પિતૃઓ જલે એક બિંદુ માત્ર, પાણીનું એક બિંદુ જેને કહી શકાય, એનાથી પણ પૂર્વજો રાજી થતા હોય છે। અને એમાં ખાસ કરી પાણીમાં તલ ઉમેરવામાં આવે, એની અંદર પંચામૃત ઉમેરવામાં આવે, તુલસીનું દલ ઉમેરવામાં આવે, દર્ભ કહેતા ડાભડો ઉમેરવામાં આવે, અને ત્યારબાદ એ જળ જો પૂર્વજોના નામથી પીપળે રેડવામાં આવે તો સારા ફળની પ્રાપ્તિ થાય છે। તો હવે વસ્તુ સ્થિતિ બીજી એ બને કે કેટલા પ્રકારના પિતૃદોષ ગણાય છે। સામાન્ય ઘણી વખત આપણા પૂર્વજો આપણને એક સારા આશીર્વાદ પ્રદાન કરતા હોય છે। મૃત્યુ પછી પણ એ જીવ હંમેશા પોતાના પરિવારનું કલ્યાણ કેમ થાય એની જેની ભાવના હોય છે, અને એવા પિતૃઓ હંમેશા પરિવારને પૂરી પ્રસન્નતા આપતા હોય છે। ઘણી વખત સંતાનોની સુખાકારીમાં વધારે પિતૃઓના આશીર્વાદ જો થાય તો એના કારણે સંતાનો કયાગ્રા અને ડાયા, વિવેકી અને સાથે સાથે વિદ્યાવાન થતા જોવા મળે છે। પિતૃઓ જ્યારે રાજી થાય ત્યારે પત્ની અને પરિવારમાં ખૂબ જ સારો આનંદ થાય છે। પણ એમાં 3 પ્રકારના પિતૃદોષ છે। એક સૌમ્ય પિતૃદોષ છે, એક પિતૃદોષ છે, અને એક તીવ્ર પિતૃદોષ છે। જેમાં તીવ્ર પિતૃદોષ 6ઠા, 8મા અને 12મા સ્થાનમાં જ્યારે રાહુ સૂર્ય સાથે યુતિમાં હોય ત્યારે જોવા મળે। તો પ્રીતિકર અને અશાંતિકર આ બંને પ્રકારના પિતૃદોષ કુંડળીના આધારે જોઈ શકાય છે। માનસિક અશાંતિ, શરીરની પીડા એ પણ પિતૃદોષનું કારણ હોઈ શકે છે। ઘણી બધી બાબતો પિતૃ વિશે આપણે જોઈ શકીએ છીએ, પણ અમાસના દિવસે એટલે આજના દિવસે કરેલું પિતૃનું શ્રાદ્ધ ખૂબ જ સારી સફળતા પ્રદાન કરે છે। જય ગણેશ।
મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે વાત કરીએ નાનકડા વિરામ બાદ. કોલર મિત્ર સાથે વાત કરીએ આપણે. હલો. હલો, જય ગણેશ. જય ગણેશ. મારે મારા બેબી વિશે પૂછવું એમ હતું. હલો. હા, બોલો બોલો. હા, બેબીની જન્મ તારીખ 16/2/2004. 16/2/2004. સમય સમય સવારે 2:30 થી 3 ની વચ્ચે. આટલો બધો લાંબો સમય ના ચાલે બેન, કઈક ટાઈમ પકડી લાવો વ્યવસ્થિત. ખબર નહીં તમને? 2 થી 3 ની વચ્ચે છે. 2 થી 3 તો કલાક થયો. ગામમાં સોસાયટીમાં અઢી તરી થી ઘર ત્રણ. તમે કોઈ રમણભાઈના ઘરે જાવ તો ઘર નંબર જોઈએ કે નહીં? હે, ક્યાં ઓધવાનું પછી? શું પ્રશ્ન હતો કહો હવે મને, કઈક થોડું ઘણું ફોકસ કરીએ આપણે. બેબીના ભવિષ્ય આગળ કેવું રહેશે? ત્યારે એ ફિઝિયોથેરાપીનું ભણે છે, તો આગળ એને ભવિષ્યમાં કેવું રહેશે? પણ તમે શું થાવ એને? એની મમ્મી છું. એની મમ્મી જો આવી માય કાંગલી હોય તો બચારી છોડીનું શું થાય? મરતા મરતા બોલો છો તો? ચાબા નહીં પીધી? પીધી. હે, હા, પીધી. પીધી? હવે જુઓ, તુલા મીન રાશિનો શુક્રબેન કુંડળીમાં દીકરીને બહુ જ સારો છે. ફિઝિયોથેરાપિસ્ટ સારી રીતે પણ ભણી પણ લેશે અને આગળ જતા એનું ફ્યુચર પણ ખૂબ જ સારું છે, કારણ કે મીન રાશિમાં શુક્ર થાય છે ઉચ્ચનો. હવે વૃશ્ચિકાધિપતિ ભૌમ એ રાહુ સાથે બેઠેલો છે. સ્વભાવમાં થોડી ઉગ્રતા અથવા ઉતાવળિયા નિર્ણયો, ચંચળ સ્વભાવ, આવી બધી શક્યતાઓ દેખાય છે. તો એના માટે એક મંગળનું રત્ન તમે પહેરાવડાવજો, જેના કારણે એને ખૂબ જ સારી સફળતા મળશે. સાથે સાથે મંગળવારનું વ્રત કરવાનું કહેજો, એ કરવાથી પણ એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. 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 જય ગણેશ. હલો. હા, જય ગણેશ. હા. મહેન્દ્રભાઈ. હા, મારો આ મહિનામાં 3જી વાર ફોન લાગ્યો છે. તો ભાગશાળી છો ને? હા, જય ગણેશ મહેન્દ્રભાઈ. તો પ્રશ્ન તો પાછો એકનો એક નથી ને? ના, એકને એક નથી, પણ ભાણિયા વિશે જ છે આ પણ પ્રશ્ન. તમારે વાણિયા બહુ લાગે છે. ભાણિયાની જન્મ તારીખ છે 27/8/2003. 27/8/2003. સમય રાત્રે 11:15 નો. બરોબર. જન્મસ્થળ? જન્મસ્થળ વડોદરા. વડોદરા. શું પ્રશ્ન હતો ભાણિયાનો? એના ભવિષ્ય વિશે પૂછ્યું છે. એ નોકરી ધંધો કરતો નથી, એક છોકરીના પ્રેમમાં પડેલો છે. તેને એવું કે મારે એની જોડે જ લગ્ન કરવા છે. તે પ્રેમમાં પડ્યો તો બધા ભેગા થઈને એને બહાર કાઢો. અમારે નથી ઈચ્છા એની જોડે લગ્ન કરવાની. એનું ભવિષ્ય કેવું છે? એ નોકરી ધંધો કરશે કે છોકરીને છોડી દેશે? બે કુંડળીના યોગ એવા પ્રબળ બની રહ્યા છે કે જે મારે આપણે કહેવા જોઈએ. 7મા સ્થાનમાં કેતુ મતલબ દેહભાવમાં રાહુ છે. 2 લગ્નના યોગ ઉભા કરાવડાવે અથવા પ્રથમ લગ્ન ભંગ યોગ કરે. બીજી વસ્તુ છે કે એ પોતે ગુરુ 4થા સ્થાનની અંદર છે. 4થા સ્થાનમાં રહેલો ગુરુ સિંહ રાશિનો છે, કોઈનું સાંભળે નહીં. બીજી વાત છે, શુક્ર બેઠેલો છે સૂર્ય સાથે યુતિમાં, મતલબ લવ મેરેજ એટલે પ્રેમ લગ્નના યોગ ઉભા કરે. તો પ્રેમ લગ્નના યોગ પણ ઉભા કરે, પોતાનું ધાર્યું કરાવવા માટેના પ્રયત્ન પણ કરે, કોઈનું સાંભળે નહીં. 2 લગ્નના યોગ છે. આ ત્રણેય વસ્તુ ભેગી થઈ ગઈ છે. હવે શું કરવું એ તો તમારે નક્કી કરવાનું છે, પણ મને લાગે છે હમણાં 6-12 મહિના ખમી જાઓ પછી કંઈક સારી રીતે આગળ વધજો. કદાચ ગણપતિ બાપાની કૃપા થશે, સારી સફળતા અપાવશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. જય ગણેશ. જય ગણેશ દાદા. જી. હવે વાત વચ્ચે કહું, મારા મિત્ર માટે પૂછવાનું, એનો લગ્ન યોગ ક્યારે છે? જન્મ તારીખ? જન્મ તારીખ 4/1/1991. 4/1/1991. સમય છે રાત્રે 1:45. 1:45. જન્મસ્થળ? લાલપુર. બરોબર. લાલપુર. શું કરે છે ભાઈ અત્યારે? અત્યારે જો એ નોકરી પણ કરે છે અને ખેતી છે, દુકાને છે. બરોબર. હવે મંગળ દોષ છે કુંડળીની અંદર. વૃષભ રાશિમાં મંગળ 8મા સ્થાનમાં છે. લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. શનિ સાથે રાહુ શ્રાપિત યોગ કરી અને 4થા સુખ સ્થાનમાં છે. પરિવારમાં વૃદ્ધિ ન થવા દે. તો પહેલા તો શ્રાપિત યોગના દોષનું નિવારણ થાય અને મંગળનું રત્ન ધારણ કરી અને મંગળવારે એકટાણું કરે, મંગળના મંત્રના જાપ કરે, અથવા તો આંકડાના મૂળની અંદર દર મંગળવારે ગોળનું પાણી નાખી અને સંકટનાશન ગણેશ સ્તોત્રના 7 પાઠ કરે તો જન્મસ્થાનથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ પ્રબળ બને.
મેષ રાશિ, મિથુન રાશિ, કન્યા રાશિ અને મીન રાશિ સાથે સારું લેણું છે. મકર રાશિમાં રાહુ ચોથા સ્થાનમાં હોવાના કારણે કદાચ ન થયો હોય તો અર્ક વિવાહ ચોક્કસ કરાવડાવી લેજો, નહીં તો બે લગ્નની સંભાવના અથવા તો સગાઈ થઈ તૂટવું અથવા તો છેક સુધી આપણે પહોંચી જઈએ અને કામ ન થાય આવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો આ બાબતે ધ્યાનમાં રાખજો. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. જી હા, મારા બાબા વિશે પૂછવું છે. call is now being recorded. હલો. હા, મારા બાબા વિશે પૂછવું છે. હા મારા બાબાનું ભવ્ય નાની જન્મ તારીખ 13/4/2001. હા એને સમય 6:50 નો સવારમાં સવારનો. હા, બરોબર. તો લગ્નની વાતો આવે છે. જન્મ સ્થળ કયું? લુણાવાડા. લુણાવાડા. બરોબર. હા, સગાઈની વાતો આવે છે જે પૂછીને પછી અટકી જાય છે, તો એના વિશે પૂછતું હતું. તુલાધીપ શુક્ર 7મા સ્થાનનો સ્વામી ગ્રહ શુક્ર છે. શુક્ર મીન રાશિમાં હોવા છતાંય ખાડે પડેલો છે સૂર્ય સાથે યુતિમાં. પાત્ર તો મળે છે પણ પસંદગી વાળું મળતું નથી, અને પસંદગી વાળું પાત્ર મળે તો આગળ વાત વધતી નથી. તો એનું મૂળ કારણ અહીંયા શુક્ર અને સૂર્ય છે. એક શુક્રનું રત્ન ધારણ કરે તો એને દાંપત્ય જીવનમાં સુખાકારી પણ સારી મળે અને લગ્ન જીવનમાં આવતા અવરોધો પણ દૂર થાય. સાથે સાથે એ શુક્રનું અપેલ રત્ન પણ ધારણ કરી શકે છે, ડાયમંડ પણ પહેરી શકે છે. શુક્રવારનું વ્રત કરે તો પણ એને સારી સફળતા મળે. શુક્રવારે ધોરું મોરું ખાઈ એકટાણું કરે તો પણ એને સારી સફળતા મળે. શુક્રવારે શ્રી સૂક્તનો પાઠ કરી મહાલક્ષ્મીજીની પૂજા કરે તો પણ એને સારી સફળતા મળે. આ બધા સફળતાને આગળ લઈ જાય, કારણ કે મંગળ ચંદ્રનો એક લક્ષ્મી યોગ બની રહ્યો છે. એના લગ્ન પછી પૂર્ણ ભાગ્યોદય સારો દેખાઈ રહ્યો છે. પણ આ શુક્ર મીન રાશિનો હોવા છતાંય નીચેના બુધ સાથે યુતિમાં છે, તો અહીંયા થોડી તકલીફ દેખાઈ રહી છે. તો એના માટે શુક્ર મજબૂત થાય તો એને ચોક્કસ લગ્ન જીવનમાં સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. જય ગણેશ ગુરુજી. જય જય ગણેશ ગણેશ. ગુરુજી, મારા પુત્ર વિશે પૂછવું છે. નામ છે ભાગ્યેશ. હા હા. જન્મ તારીખે 24/12/2003. હમ. 4 વાગે ને સવારે 4 ને 10 વાગે છે. બરાબર. ચાંદખેડા, અમદાવાદ. હમ. ગુરુજી, સવાલ એવો છે કે એને સરકારી નોકરીનો યોગ છે કે કેમ, કાં તો વિદેશમાં નોકરીનો યોગ છે કે કેમ. અભ્યાસમાં શું કર્યું છે ભાઈએ? અભ્યાસમાં બીએસસી કરી રહ્યો છે, 3જા વર્ષમાં છે. અચ્છા, શોર્ટ ટર્મ માટે એને પરદેશ જવાની ઈચ્છા ખરી હજી 2-3 વર્ષ ભણવા માટે કે એના માટે? હે? છાતી. કારણ કે મિથુન રાશિ છે, ભાગ્યની રાશિ છે. ભાગ્યના રાશિનો સ્વામી બુધ એ તૃતીય પરાક્રમ સ્થાનમાં ચંદ્ર સાથે જોડાયેલો છે. તો એનો મતલબ એવો થાય કે શોર્ટ ટર્મ એટલે ટૂંકી મુસાફરીના યોગ 1-2 વર્ષ 3 વર્ષ ભણવા માટે હોય એવા હજી, કારણ કે હજી 2027 પછી એનો ભાગ્યોદય છે. 2026ના 12મા મહિના પછી, એટલે 2027 થી તમે શરૂ કરી શકો. એનો ભાગ્યોદય છે. બરાબર. તો ભાગ્યોદય પછી જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. ત્યાં સુધી અત્યારે જે કોઈ વસ્તુ મળે એનો સ્વીકાર કરી લેવો જોઈએ. સૂર્ય સાથે બુધ જોઈન્ટ છે, મતલબ ધન રાશિમાં રહેલો સૂર્ય બહુ જ પાવરફુલ છે, બુદ્ધિશાળી છે. એકથી વધારે કામકાજ કરે એમાં એને વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. ગુરુ પણ અહીંયા સિંહ રાશિનો છે, એકાદશ સ્થાનમાં, એ પણ સારી સફળતા અપાવે. કુંડળીમાં ગ્રહો બધા સારા છે, કોઈ ચિંતા કરવાનું કારણ નથી. હવે એને કુંડળીની અંદર ચંદ્ર જે છે એ સૂર્ય સાથે યુતિમાં છે, મતલબ કે પોષ મહિનાના શુક્લ પક્ષની એકમ, અમાસ ઉપર એકમનો જન્મ છે. એને કહેજો કે દર બુધવારે અને પૂનમ આવતી હોય, અમાસ આવતી હોય ત્યારે પિતૃઓનું સ્મરણ કરે, પિતૃઓને યાદ કરે, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે તો ચોક્કસ એને સારી સફળતા અપાવશે. જય ગણેશ. ચલો એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી. મને મારા દીકરા વિશે પૂછવું હતું. હા હા. એની જન્મ તારીખ 14/4/2007 છે. હા. જન્મ સ્થળ ગાંધીનગર. બરાબર. અને જન્મ સમય બપોરે 2:04. બરાબર. તો એ છે ને બહુ બીમાર રહે કરે છે, અને એક વર્ષ તો મથીને સારું જાય અને પાછું કંઈક ના કંઈક પ્રોબ્લેમ આવી જ જાય છે. બીમારી એવી આવી જાય ને કે મહિનો તો ચાલુ જ હોય એને. અને એને આવનારું ભવિષ્ય કેવું રહેશે? અત્યારે 12th સાયન્સમાં છે, એક્ઝામ ચાલુ છે એની, તો કેવું ભવિષ્ય રહેશે? હવે જો કુંડળીની અંદર વૃશ્ચિક રાશિનો ગુરુ અભ્યાસમાં તો ખૂબ જ સારી સફળતા એને પ્રદાન કરે, આગળ જતા પણ એનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. 6થું સ્થાન એ શત્રુનું સ્થાન છે, સાથે સાથે રોગનું સ્થાન છે. 8મું સ્થાન એ આરોગ્યનું સ્થાન છે, સાથે સાથે આયુષ્યનું સ્થાન છે. અને 12મું સ્થાન એ વ્યયનું સ્થાન છે, ખર્ચાનું સ્થાન છે. ખર્ચાઓ ખોટા માર્ગે થાય, મતલબ કે દવાખાનામાં ખર્ચા થાય તો અહીંયા 8મા સ્થાનને જોવું પડે. 8મા સ્થાનની અંદર મંગળ, ચંદ્ર, રાહુ આ 3 ગ્રહો ભેગા પડેલા છે. હવે આપ જાણો છો કે મંગળ રાહુ એટલે અંગાર યોગ કરાવડાવે. મંગળ અને ચંદ્ર તો સારા યોગ ઉભા કરાવડાવે, પણ ચંદ્ર અને રાહુ ગ્રહણ યોગ ઉત્પન્ન કરે.
તો અહીંયા મને લાગે છે ત્યાં સુધી પિતૃઓના આશીર્વાદ જો મળે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. હવે ભાગ્ય સ્થાન ઉપર બુધ નબળો બને છે અને એના ઉપર પૂર્ણ દ્રષ્ટિ પડે છે શનિની. તો મને લાગે છે થોડુંક સાચવી અને સ્વાસ્થ્યની બાબતમાં અત્યારે એકાદ વર્ષ થોડુંક આમ વિશેષ ધ્યાન રાખીને કામકાજ કરવા પડશે. બહુ બર્ડન ન પડે એના માટે અભ્યાસનું એનું ધ્યાન રાખવું પડશે. અભ્યાસમાં સારી સફળતા માટે એક બુધનું રત્ન આવશે, પાનું. એ પાનાને પેન્ડલમાં બનાવી અને 2 રુદ્રાક્ષ, 6 મુખી 2 રુદ્રાક્ષ આ પ્રમાણે આખું એક કવચ લઈ એટલે લાલ દોરામાં એના ગળામાં તમે એને પહેરાવી શકો છો, જેના કારણે અભ્યાસમાં અને સ્વાસ્થ્યની બાબતમાં પણ સારી સુખાકારીને પ્રાપ્ત થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. હું જીતુભાઈ કંસારા બોલું છું, અમદાવાદથી. જી જીતુભાઈ. મારે બેબી માટે જોડાવું હતું જી. કે ગેસમાં થોડી નબળી પડે છે બહુ. જન્મ તારીખ 20/1/2015. સમય હા, અને જન્મસ્થળ છે અમદાવાદ. સમય સવારે 7:35. અને અમદાવાદ. શું પ્રશ્ન હતો? એ ભણવામાં બહુ નબળી પડે છે અને એનું મન નહીં લાગતું બહુ એમાં. બરાબર. કયું ભણે અત્યારે? અત્યારે તો 5માં છે. 5માં નબળી કેવી રીતે ગણાય? હે, 5માં નબળી કેવી રીતે ગણાય? એ અભ્યાસમાં એનું કમ્પ્લેન બહુ આવે છે સ્કૂલમાંથી. શું કહે સ્કૂલ વાળા? સ્કૂલ વાળા એમ કે છે કે અભ્યાસમાં નબળી છે બહુ તો એમ. કે એટલે તમને મોકલી સ્કૂલમાં ભણાવો ને તમે કઈ સારી વાત તો તમે ઘરે ના રાખી વાત. એવું છે ને કે સાહેબ, એવું કે ધ્યાન જ નહીં આપતી. એની મમ્મી ધ્યાન નહીં આપતી હોય બહુ. એની મમ્મી તો જોવે પણ પોતે જ નહીં ધ્યાન દેતી એમ. હવે આ બચારું નાનું છોકરું હજી તો ઉગીને ઉભું થાય છે અને તમે એને કોમ્પિટિશનમાં ક્યાં નાખ્યું ખબર નહીં મને. પણ આ બધું બનતું હોય છે. પણ હું તો અભ્યાસની બાબતમાં વાત કરીશ કારણ કે આજકાલ તો સલાહ દેવી થોડી અઘરી બનતી હોય છે. વૃષભાધિપતિ શુક્ર 5મું સ્થાન છે. 5મું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે અને એનો સ્વામી શુક્ર છે. હવે શુક્ર એ કળાનું સ્થાન છે. શુક્ર એ કળાનો ગ્રહ છે, સૌંદર્યનો ગ્રહ છે, આકર્ષણનો ગ્રહ છે. છોકરું જેવું જોવે ને એવું શીખે, આવું શુક્ર બતાવે. અને એમાંય પાછો આ શુક્ર દેહ ભાવમાં સૂર્ય સાથે જોડાયેલો છે. આજકાલના છોકરાઓને કદાચ વધારે જે કહેવાય ને કે ભાઈ ઉપકરણો આપણે જેને કે મોબાઈલ, ટીવી આ તે તેનું વધારેનું આકર્ષણ રહે. એમાં કુંડલીમાં જયારે સૂર્ય શુક્ર હોય ત્યારે વધારે આકર્ષણ રહે. તો આ આકર્ષણ કદાચ એના અભ્યાસમાં થોડી એને નબળી પાડે તેવી સંભાવનાઓ છે. પણ એના માટે શુક્ર જયારે નબળો બનતો હોય ત્યારે એના માટે શ્રી સૂક્તનો પાઠ આવે છે. મા બાપ કરાવડાવી શકે છે અથવા કરી શકે છે. એના કારણે અભ્યાસમાં એને સારી સફળતા મળે. બુધવારના દિવસે મગનું ભોજન કરાવડાવવાથી સારી સફળતા મળે. જે કંઈ વાંચવાનું હોય એ બપોર પછી એટલે કે 1 વાગ્યા પછી આ કુંડલી પ્રમાણે જો વાંચે 4-5 વાગ્યા સુધી તો એને સારી સફળતા મળે. આવા યોગ બધા બની રહ્યા છે. હજી 3-4 વર્ષ જવા દો, આજ કોઈ ટેન્શન લેશો નહીં. ક્રિકેટર નવો કદાચ ખેલ માટે આવે, રમવા માટે આવે અને થોડા ઘરન ઓછા કરે એનો મતલબ નબળો છે એવું નહીં. પછી ચોગાન છક્કા મારતો આપણે જોયો છે. એ જ પ્રમાણે ભણતરમાં આવું છે. કદાચ જે બાળક નાનપણમાં નબળું હોય ને આગળ જતા ખૂબ સારું ભણતું હોય અને નાનપણમાં જે મજબૂત હોય ને આગળ જતા પછી આમ પ્રબળ બનતું હોય એવું બને, નબળું બનતું હોય એવું બને. આ બધું દેખાતું હોય છે. ચિંતા કરવાનું કોઈ કારણ નથી. કુંડલીમાં ગ્રહો બધા સારા છે. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરીએ. જી હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. હા, મારી દીકરી માટે પૂછવાનું હતું. હે? મારી છોકરી માટે પૂછવાનું છે. જન્મ તારીખ? હેલો. હા, જય ગણેશ મહેન્દ્રભાઈ. જન્મ તારીખ કહો. હા, મારી દીકરીને જન્મ 15/1/2010. 15/1/2010. સમય? સમય છે 7:30 વાગ્યાનો. હા, બરોબર. જન્મ સ્થળ? રાધનપુર. રાધનપર. હા. હા. શું હતું કહો? હા, એ 10માં મેં તો કીધું કેવું રહેશે અને ભણવાનું અને આગળ કેવી આમ આગળ વચ્ચે નહીં એને ગુસ્સો બહુ આવે. અરે રે મમ્મી ઉપર જઈ લાગે છે. ચંદ્ર અને સૂર્યબેન ભેગા પડેલા છે. મતલબ કે અહીંયા કુંડળી તો સારી છે. વૃશ્ચિકાધિપતિ ભૌમ એટલે મંગળ કુંડલીમાં કેન્દ્રમાં છે. પરિણામ સારા આપે. પણ કર્ક રાશિમાં નીચરો બને છે. ગણપતિ બાપાની ઉપાસના એને ખૂબ જ સારી સફળતા અપાવે. એ ગણપતિનું નાનું ચિત્ર જ્યાં ભણવા બેસે, કામ કરવા બેસે ત્યાં મૂકી દેવાનું. દરરોજ સવાર સાંજે પગે લાગીને કામકાજની શરૂઆત કરે અને સારી સફળતા મળે. રાહુ બેઠેલો છે બુધ સાથે યુતિમાં 6થા સ્થાનની અંદર. વાણીમાં કદાચ થોડી ઉગ્રતા વધારે હોય અને એના કારણે બોલવામાં ઉતાવળિયાપણો અને ક્રોધ આવી જતો હોય તો એવા સમયે પિતૃઓને યાદ કરવાના. દર બુધવારે પાણી અને જળ આપણે જળ હોય જ્યાં ત્યાં દીવો કરવા
કરવાનો, તો એનાથી ખૂબ જ સારો લાભ થશે. ગુરુ અહીંયા કુંભ રાશિનો છે, 8મા સ્થાનમાં બેઠેલો છે, અને એ ગુરુ પાછો કુંડલીમાં જો જોવા જઈએ તો 6ઠ્ઠા સ્થાનનો માલિક બનીને 8મા સ્થાનમાં છે. તો એ આમ પરિણામ તો ખૂબ સારા આપશે, ભણવામાં આગળ જતા હોશિયારી પણ થશે, પણ અત્યારે થોડુંક નબળાઈ દેખાઈ રહી છે. એ 2027 પછી એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે અને મેરેજ એનિવર્સરી છે, શુભત્વને આપવાવાળી વાત શું છે એની પણ વાત કરીએ. સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારું આગામી વર્ષ ખૂબ જ ઉત્કર્ષદાયી બને, પરમાત્માની કૃપા થાય, માતા પિતાના આશીર્વાદ મળે, દરેક કાર્યમાં ક્યાંક ને ક્યાંક પ્રકૃતિ તમને સાથ આપે. અંકશાસ્ત્રને જો ધ્યાનમાં રાખવામાં આવે તો આગામી વર્ષ તમારા માટે ધીમી ગતિએ સફળતા પ્રાપ્ત કરાવડાવે એવું વર્ષ છે. મનના સંતાપની વાત હોય, કર્મમાં ધીમી ગતિ હોય, અથવા તો જે કંઈ પ્રાપ્ત કરવાનું હોય પ્રાપ્તિ માટે જે મહેનત કરવાની હોય, આ બધી બાબતોમાં થોડી ગતિ ધીમી રહેશે, જેના કારણે તમને સમય જે ફળ પ્રાપ્ત થવું જોઈએ એમાં ક્યાંક થોડાક અવરોધો દેખાશે. પણ એવા સમયે નિયમિત એક હનુમાન ચાલીસાનો જો પાઠ કરીને કામકાજની શરૂઆત તમે કરશો તો તમને ખૂબ જ સારી સફળતા મળશે. વિદ્યાર્થીઓને આગળ અભ્યાસમાં અથવા ડિગ્રી પ્રાપ્ત કરવાની છે, અથવા આગળ ક્યાંક વધારે વિશેષ ભણવાનું છે, તો એના માટે સરસ્વતીની ઉપાસના, સરસ્વતી યંત્રની પૂજા કરવાથી ખૂબ જ સારો લાભ થશે. જે વ્યક્તિઓએ વ્યવસાયમાં કોઈ નવી તકો શોધી રહ્યા છે, પરિવાર સાથે, મિત્રજનો સાથે અથવા તો ભાગીદારો સાથે કામકાજ કરવાનું છે, તો એના માટે તો સમય ઉત્તમ દેખાઈ રહ્યો છે. સ્વાસ્થ્યની બાબતમાં પણ સારી સુખાકારી મળે. કદાચ નાના મોટા હાડકાને લગતા ઓપરેશનોની સંભાવનાઓ દેખાય છે. કદાચ આવી કોઈ શક્યતાઓ હોય તો એ રોગ અને શત્રુ ઉગતો ડામવો આ કડીને યાદ રાખજો, ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થવાની છે. પણ હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત રીતે સવારમાં અથવા સાંજે એક ટાઈમ જો થશે તો તમારું કાર્ય સરળ બનશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, દાંપત્ય જીવનની સારી સુખાકારી ભોગવતા તમામ દંપતીને વીટીવીની સમગ્ર ટીમ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનની સુખાકારીનો આધાર જેને કહેવાય ઘરનો મોભ પણ છે અને ઘરનો પાયો પણ છે. બંને મજબૂત હોય ત્યારે ઘર જેમ મજબૂત બને છે, એમ પરિવારમાં પતિ અને પત્ની બંનેના વિચારો એક હોય ત્યારે જ ઘરની અંદર એક સારી એક કહેવાય કે ઘર એક મંદિર બને છે. તો આ વર્ષ દરમિયાન આ ઘરને મંદિર બનાવવા માટે થોડા તમારે પ્રયત્ન કરવા પડશે, કારણ કે ત્યાં સુખ છે, ત્યાં સંતોષ છે, ત્યાં પોતાનો પ્રાણ છે, ત્યાં પોતાનો સંસાર છે, ત્યાં પોતાનું સુખ બધું સમાયેલું છે. તો એવી જગ્યાએ હંમેશા સારી સફળતા જોઈતી હોય તો ઈશાન ખૂણાની અંદર એક કપૂર ગોટી લેવાની, ઘીમાં સેજ ડબોળી અને માટીના કોડિયામાં અથવા તાંબાના કોડિયામાં મૂકી અને ઈશાન ખૂણામાં એને પ્રગટાવવામાં આવે. બને તો દરરોજ સાંજે એ પ્રગટાવી દો, જેના કારણે એની આખી સુવાસ આખા ઘરની અંદર થાય અને એના કારણે દાંપત્ય જીવનમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. તમારા છોકરાઓ અભ્યાસમાં કદાચ ક્યાંક નબળા પડતા હોય તો થોડીક મહેનત વધારે કરજો, સારી સફળતા અપાવશે. પરદેશ જવાની વાત હોય, કામકાજમાં આગળ વધવાની વાત હોય, નોકરી ધંધાની વાત હોય, ક્યાંક પાછું પડતું હોય બાળક, તો એવા સમયે કુળદેવીને યાદ કરજો, તમારી કામનાઓ સફળ થશે. અને પોતાના દાંપત્યજીની સારી સુખાકારી માટે એકમેકને મિત્રની દ્રષ્ટિએ જોજો, એનાથી ખૂબ જ સારો લાભ થશે. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. વાત જો શુભત્વની કરીએ તો 9નો અંક આજના દિવસ માટે શુભત્વને આપવા વાળો અંક છે. રંગની વાત કરીએ તો પીળો રંગ અને ગુલાબી રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે. સારા સમયનો વિચાર કરીએ તો બપોરે 11 કલાક અને 1 મિનિટથી 2 કલાક અને 1 મિનિટ સુધીનો સમય ખૂબ જ સારો છે. રાહુકાળનો વિચાર કરીએ તો રાહુકાળ છે બપોરના સમયે બપોરે 2 કલાક અને 1 મિનિટથી 3 કલાક અને 31 મિનિટ સુધીનો છે. દિશાની વાત કરીએ શુભત્વને આપવાવાળી તો એ પૂર્વ દિશા છે, જે ખૂબ જ સારો લાભ કરાવડાવે. પણ સાથે સાથે અશુભ દિશાની વાત કરીએ તો દક્ષિણ દિશા અને અગ્નિ ખૂણો સાચવીને કામકાજ કરવું પડે. 12 રાશિની અંદર 2 રાશિવાળા જાતકોએ થોડુંક સાચવવું પડશે, તુલા રાશિ અને કુંભ રાશિ. તો તુલા રાશિના અક્ષર ર અને ત, કુંભ રાશિના અક્ષર ગ અને સ. તુલા અને કુંભ રાશિવાળા જાતકોએ થોડો સાચવીને વ્યવહાર કરવો, તન મન ધનથી સંભાળવું. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરી તો નુકસાન, કયા મંત્રનો જાપ શેનું કરવું જોઈએ, દાન વાત કરીએ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો, આજે અમાવાસ્યા છે, પીપળે પાણી ચડાવો, પીપળાની પ્રદક્ષિણા કરો, પિતૃઓને યાદ કરો, જેના કારણે પિતૃઓ પ્રસન્ન થઈ આપની મનોકામનાઓ પૂર્ણ કરશે. ઘરની અંદર કોઈ વડીલ વર્ગ હોય, વૃદ્ધ હોય તો બને ત્યાં સુધી એનું અપમાન ન થાય, એના માટે ખાસ કાળજી રાખવી પડશે આજના દિવસ માટે. આમ તો કાયમ માટે વડીલો અને વૃદ્ધોનું અપમાન ન જ થવું જોઈએ. ઓમ પિતૃ નારાયણાય નમઃ આ મંત્રનો જાપ આજના દિવસ માટે પિતૃઓની પ્રસન્નતા માટે ખૂબ જ શ્રેષ્ઠ મંત્ર છે. દાન કરવાની ઈચ્છા થાય તો કાચા સીધાનું દાન કરજો આજે. એ કરવાથી ખૂબ જ સારો લાભ થશે અને દરેક પ્રકારની કાર્યમાં વૃદ્ધિ થશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપ કદાચ પત્ર વ્યવહાર દ્વારા પણ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો, જેનો જવાબ અમે આપીશું આ કાર્યક્રમની અંદર. તો પત્ર વ્યવહાર તમારે કરવાનો હોય તો એનું સરનામું આપ નોંધી લો.
ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળીશું. રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તો મોબાઈલ નંબર ઉપર એપોઇન્ટમેન્ટ લઈને ચોક્કસ આપ મળી શકો છો. સરનામું પણ આપવામાં આવે છે, પણ નોંધી લેશો. આપનું સ્વાગત છે, કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. મળીએ કાલે નવા વિચારો સાથે. મને ડોક્ટર મહેન્દ્ર પટેલ રજા આપશો. જય શ્રી ગણેશ.